પ્રતીક દ્વારા ઉપદેશ તો સિંહ મેં તરત જ કહ્યું કે વનરાજ, વનનો રાજા, પરાક્રમ માટે પ્રસિદ્ધ છે, સ્વમાન માટે પ્રસિદ્ધ છે. જ્યાં સુધી એને પોતાને પેટ ખાલી ન હોય ત્યાં સુધી એ હિંસક પણ બનતો નથી, મારણ પણ કરતો નથી, અને એમ કે ભૂખ્યો રહે પણ ઘાસ ના ખાય, કહેવત જ છે. એટલે સિંહ વનરાજ એમને એમ નથી કહેવાતો. બીજું એમ કે જો એ ગુફામાં હોય તો પણ એની ત્રાટથી તમે સમજી જાઓ કે આ સિંહ છે. સિંહ બચ્ચું હોય અને રમતું હોય તો પણ તમને ખ્યાલ આવી જાય કે આ સિંહ બાળ છે, કેમ કે એના પરાક્રમથી એ ઓળખાય છે. બીજું પરાક્રમ કેવું છે કે સામે હાથી હોય, ભલે મોટો છે, હાથી દેખાવમાં મોટો છે, પણ પરાક્રમી કોણ? સિંહ. તો સિંહ બાળ પણ ત્યાં હાથી પાસે જીતી જતું હોય છે. એટલે એમ કે આપણે પ્રસ્તુત પ્રમાણે શું સમજાયું? તો સિંહ જેવું શીખવાડ્યું કે પરાક્રમી બનો, સ્વમાની બનો, તમારે જ્યારે જરૂર હોય એ જ વસ્તુ લો, વનરાજ બનો. આ બધી બાબતો સિંહના પ્રતીક દ્વારા આપણને સમજાય. ખ્યાલ આવી ગયો?